હતા મને 4 દીકરાઓનો બાપ બનાવ્યો હતો। દીકરીનું સુખ મારા ભાગ્યમાં નહોતું। આજ ભગવાને મને સૌભાગ્ય આપ્યું કે આ તમારી 4 દીકરીઓ મટે મારી 4 દીકરીઓ બની છે। આજ આ મારી પુત્ર વધુ નહીં, મારી પુત્રીઓ બનીને સસુર ગૃહે આવે છે। સસુર ગૃહે આવતા આવતા મારી આ પુત્રીઓ એના સુખની દુઃખની તમે ચિંતા ન કરશો। જેમ આંખની કીકીનું જતન પાપણ કરે, આંખની કીકીનું જતન પાપણ કરે, એમ તમારી આ 4 દીકરીઓનું જતન કરીશ। આંખની કીકીનું જતન જેમ પાપણ કરે એમ જતન કરીશ। હવે આ સાંભળતા વળી પાછા રડ્યા। શાંતિથી 4 દીકરીઓ વિદાય કરી અને હવે જનક મહારાજ મિથિલામાં, અવધપતિ મહારાજ 4 દીકરાઓને જાન લઈ કનક ભુવનની અંદર અયોધ્યામાં પધાર્યા છે। બોલીએ રામ। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ रामेति मधुरा भाषा विश्वामित्रो व्यभाषता, उत्तिष्ठं नरशार्दूलम् पूर्वा संध्या प्रवर्तते। उत्तिष्ठं नरशार्दूलम् पूर्वा संध्या प्रवर्तते। रामेति मधुरा भाषा विश्वामित्रोऽप्यभाषत, उत्तिष्ठं नरशार्दूलम् पूर्वा संध्यां प्रवर्तते। कनक भुवन में 4 भाइयों उतारा, एक पछी एक दिवस आनंद में व्यतीत। जब ते राम ब्याही घर आए, नित्य नव मंगल बोध मनाए। आम तो भागवत ने अंदर रामायण ना फकत 2 अध्याय आप्या छे। रामकथा 9 दी गाई तो पार आवे नहीं। हरि अनंत हरि कथा अनंता, गावई सुन नहीं बहुविधि संता। पण श्रीमद भागवत के अंदर संक्षेप में 2 अध्याय में भागवती कथा गंगा कहता कहता रामायण ने सूर्यवंश में भगवान राम पधार्या छे ए वंश चरित्र की कथा बतावता भगवान राम ना विवाह मंगल्य की कथा कीधी। एक दिवस भरतजी महाराज आवीने के मारा मामा युधाजीत घणा वखतथी मने मोसाळ में तेड़ावी रह्या छे, आप आज्ञा आपो तो थोड़ोक वखत मोहाळ में जई आवुं के? अरे बहु सरस, जई आव। ए मोसाळ ની અંદર જવાની તૈયારી બતાવી મોસાળમાં ગયા। आ बाजू सभा में जनक महाराज ने मुकुट थोड़ोक त्रासो थयो, सीधो करवा गया, वधारे त्रासो। सभा में दर्पण मंगाव्युं, दर्पण में जोईने मुकुट सीधो करवा जता जमणा काननी बाजू में एक सफेद वाळ जोई गया। એને વિચાર કર્યો, ઓહો હવે મને ગઢપણ આવ્યું, હું
મોહે જરઠ પણ યતો ઉપદેશા શ્રવણ સમીપ ભય સિદ્ધ કેશા કાનની બાજુમાં એક સફેદ વાળ જોતા વૃદ્ધાવસ્થા આવી એવો ભ્રમ થયો. પછી બાપજી પાસે જઈને કે મારે રામને રાજ્ય આપવું છે, રાજા બને રામ એવું યોગ્ય મુહૂર્ત જોઈ દો. અરે રામને રાજ્ય આપવા માટે મુહૂર્ત જોવાની જરૂર નહીં, મુહૂર્ત ધન્ય છે જે દિવસે રામ રાજા બને એ ઘડી પાવન કે જે ઘડીએ રામ રાજ્ય ગાદી ઉપર વિરાજિત થાય. સૂર્યનારાયણ કોઈ દિવસ પૂર્વ દિશામાં ઉગતો જ નથી, પણ સૂર્યોદય જે દિશામાં થાય છે એને આપણે પૂર્વ દિશા કહીએ. એમથી મુહૂર્ત ધન્ય છે જે દિવસે રામ રાજા બને. તો આવતીકાલે રામને રાજ્ય આપો, બહુ સારું. બીજા દિવસે સવારમાં રામ રાજ્યાભિષેકની તૈયારી. આખા અવધપુરમાં બધાને આનંદ, રામ રાજા બને કોને આનંદ ન થાય? બધાને આનંદ હતો, પણ એક જણને દુઃખ હતું ને, એ તો દેવરાજ ઇન્દ્ર. દેવોનો રાજા ઇન્દ્ર વિચાર કરવા લાગ્યો જો રામ રાજા બનશે દેવોનું કામ કઈ કરશે. એટલે માં સરસ્વતીની ઉપાસના કરી. યા કુંદેન્દુ તુષાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા देवे सदा वंदिता सामांगातु सरस्वती भगवती निशेष માં સરસ્વતીની ઉપાસના કરી. સરસ્વતી પ્રસન્ન થઈ ઇન્દ્રને કીધું માગ માગ હું જોઈએ. ઇન્દ્ર મહારાજ કે રામ રાજા નો બને વનમાં જવું કરો ને. ત્યાં તો સરસ્વતીમાં ક્રોધિત થઈને ઇન્દ્રને ઠપકો આપતા બોલ્યા, અરે હે ઇન્દ્ર, ઊંચ નિવાસ નીચ કરતો દેખ ન સકાઈ કરાઈ વિભૂતિ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. નિવાસ નીચ કરતો દેખન સકાઈ કરાઈ વિભૂતિ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય અરે હે ઇન્દ્ર, આટલા ઊંચા આસન ઉપર બેઠો ને તારા કર્તવ્ય આટલા હલકા. બીજાનો અભ્યુદય, બીજાનો વિકાસ તારાથી બિલકુલ સહન થતો નથી. વચનથી બંધાયેલા માં સરસ્વતીએ ઇન્દ્રની પ્રાર્થનાથી પ્રભાવિત થઈ અયોધ્યામાં 2-3 ચક્કર માર્યા હતા. એક પાત્ર એના ધ્યાનમાં આવી ગયું. એ પાત્ર હતું મંથરા, કૈકેયીની દાસી. નામ મંથરા મંદમતી ચેરે કૈકેયી દેશ અજસ પટારી સુભગતનો ગઈ ગિરામતી ફેર ગઈ ગિરામતી ફેર. મંથરાની બુદ્ધિમાં માં સરસ્વતી બ્રહ્મ નિર્માણ કર્યો.
મંથરાઈમાં કૈકેયીની બુદ્ધિમાં ભ્રમ ઉત્પન્ન કર્યો. કૈકેયી મહારાજ અવધેશ પાસે 2 વરદાન માંગ્યા. પહેલા વરદાનમાં ભરતને રાજગાદી અને બીજા વરદાનમાં તપસ્વીઓના વેશે ઉદાસીન વ્રત લઈ રામને વનવાસ. એ વનવાસ શબ્દો સાંભળતા જેમ કેળના ઝાડ ઉપર વીજળી પડે ને કેળની દિશા થાય, હારામ હારામ કરતા ધરાશાયી થયા. એ કઈ મારા રામે તારું શું બગાડ્યું છે તને વન આપે છે? તારો ભલે રાજા બને, અમારે એની કોઈ ઉપાધિ નથી, એની કઈ ચિંતા નથી. કઈ તારો ભરતજી ભલે ને ગાંધીએ આવે રે વનનો દે મારા રામને. કોઈ તારો ભરતજી એ ભલે ગાંધીએ આવે રે વનનો દે મારા કામને રે હો. એથી તારા મન રે એ ભાવે તે બીજું માગી રે વનનો દે વગર વિચારી સીધને સતાપે વગર વિચારી સીધને સંતાપે એજી તારા શબ્દોની એક તારી અમને લાગે રે વનનો રે મારા અમને રે હો. જય તારો ભરતજી ભલે કોઈ તારો ભરતજી એ ભલે ગાંધીએ આવે રે વનનો દે તારા મનમાં આવે બીજું માગી લે. કઈ કે તમને હું એમ હતું કે મુઠ્ઠી શેણા માગીશ. ક્યારના કહેતા હતા રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ બચન ન જાય. કાં તો મારા રામને વન આપો, ભરતને રાજગાદી આપો ને કાં મને મરતી દેખો. આવીની જડતા જોઈ કઈ નો સ્વભાવ જોઈ સમજી ગયા દશરથ કે આ સૂર્યકુળનો સૂર્યાસ્ત થવાની તૈયારી. સવાર સુધીમાં આ સમાચાર અયોધ્યામાં પસરી ગયા. સવાર સુધીમાં સમાચાર આખા અયોધ્યાની અંદર પસરી ગયા. સુમંતજી આવીને કૈકેયીની પાસે આવ્યા. સુમંત રામને લઈ આવ્યા. રામ પહેલા દુઃખ હું કહેવાય ને અનુભૂતિ થઈ. કૈકેયીને વંદન કરીને ભરતજી નું સ્મરણ કરતા ભગવાન રામ બોલ્યા છે, સુનો જનની ઓહે સુત બળ ભાગે તુમાતો વચન અનુરાગ.
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સુનો જનની મોહી સુત બળ ભાગી સુનો જનની મોહી સુત બળ ભાગી જો ભી તુમ્હારો વચન અનુરાગી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હે માં એ દીકરાને ધન્ય છે કે જે મા બાપનો અનુરાગી છે. મારા પિતાને તારે આટલી બધું કષ્ટ દેવાની હું જરૂર હતી? મને સીધું જ કીધું હોત ને તો પણ હું વનની વાટ પકડતી. ત્યાં તો સ્મૃતિ થઈ, મૂર્છા દૂર થઈ. રામના શબ્દ સાંભળીને સાંત્વના આપતા શબ્દો, હૃદયને ઠંડક પહોંચાડતા શબ્દો મળ્યા. દશરથ મહારાજ રામને બોલાવીને કે હે રામ, તો વનમાં જઈશમાં ભલા મેં આપેલા અવધના વચનમાં હું સત્ય ઠરીશ. જરૂર પડે તો મને જેલમાં પૂરી લે, મને ભલે અવધની કારાગૃહની અંદર મને પૂરી દે, પણ મેં આપેલા વચનને સત્ય કર. પિતાશ્રી કર્તવ્ય શ્રેષ્ઠ છે. ભાવાવેશમાં આવીને આવા શબ્દો ઉચ્ચારશોમાં 14 વર્ષ તો ઘડીકમાં વહી જશે. રામ લખન સીતા વલકલ વસ્ત્ર અંગીકાર કરી સુમંત રથમાં બેસાડી વનની વાટ આગળ, રામ પાછળ અયોધ્યાનો જન સમુદાય. પહેલી રાત્રિ તમસા નદીના કિનારે વ્યતીત કરી, બીજી રાત્રિ ગંગા કિનારે શૃંગવેરપુરમાં કેવટ ઉપર અનુગ્રહ કરી ભરતદાસ બાપજીની સાથે સત્સંગ કરી યાત્રા ત્યાંથી આગળ ચિત્રકૂટની પાવન ધરામાં. ત્યાંથી નિષાદરાજ ગૃહ આવ્યા. રામને મૂકીને સુમંતને લઈ બે સુભટબંધી જનને અયોધ્યામાં લઈ આવ્યા. અવધપતિ મહારાજને રામ લખન સીતા 3માંથી કોઈ પાછા ન આવ્યા. આ સમાચાર મળતા હરામ હરામ કરતા પૃથ્વી પર પડ્યા. 6 વખત રામ નામોચ્ચાર કરી અને આ પાર્થિવ દેવ પ્રાણ પ્રભુ પરમેશ્વર ભોળાનાથના પાવન ચરણારવિંદમાં સમર્પણ કર્યો. રામ રામ કહી, રામ કહી અને રામ રામ કહી, રામ 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 કહી, રામ કહી અને રામ રામ કહી, રામ તનુ પરિહરે રઘુવીર બિરહ રાય ગયો સુરધામ. તનુ પરિહરે રઘુવીર વિરહી રાય ગયો સુરધામ. 6 વખત રામ નામોચ્ચાર કરીશ. રામ પધાર્યા. અયોધ્યામાં કાળ રાત્રિ ઘેરાણી, હાહાકાર થયો. વશિષ્ઠ બાપજી અરુંધતી આવીને બધાને સાંત્વના આપી. એક પછી એક દિવસ બે સુબડબંદીજનને મોકલ્યા. કઈક દેશમાં ભરત શત્રુઘ્નને મોસાલથી તેડવા. ભરત શત્રુઘ્નને સમાચાર મળ્યા, બોલાવી રહ્યા છે. ભગવાન શિવનો રુદ્રાભિષેક કરી રથમાં બેસી અયોધ્યામાં આવ્યા. કઈ માના ભવનમાં આવ્યા. રામને ન જોયા, દશરથ મહારાજને ન જોયું. માં આવી અમંગલ વેશભૂષા કેમ? કે તાત બાત મેં સકલ સવારી. શ્રી રામ જય રામ જય જય રામ ભાઈ સહાય મંથરા બિચારી, ભાઈ સહાય મંથરા બિચારી. તાત બાત
સહાય વિચારી. એ દીકરા, અમે સકળ વાત સંભાળી છે. મંથરાએ મને એમાં સહાય આપી છે, સહકાર આપ્યો છે. એવી રીતે કઈ વાત હતી કે તારે એમાં સહાયની જરૂર? દીકરા સાંભળી લે, આ જગતમાં આવી જાય, ખીલે કરમાય, ઉગે આત્મે, જન્મે મરે, સંસારની નશ્વરતાનું વર્ણન કરીને કીધું મહારાજ જવા જોગ હતા. આ ઉંમરે જાય સ્વધામ, એ તો સારી વાત કહેવાય. મહારાજ અવધપતિ સ્વધામ સંચર્યા. સ્વધામ શબ્દ જ્યાં સાંભળ્યો ત્યાં તો હાથ કરી ધરાશાયી થયા. એ માં, મારા પિતાશ્રીને એવું તે કયું દર્દ આવ્યું કે ઓચિંતાના જમના તેડા આવ્યા? એ દીકરા, તારા પિતાશ્રી રામનો વિયોગ સહન ન કરી શક્યા, સ્વધામ ગયા. રામનો વિયોગ, હા, તારા માટે રાજગાદી, રામને વનવાસ, આ શબ્દ જ્યાં સાંભળ્યો ત્યાં તો બાપના દુઃખને ભૂલી ગયા. બાપના મૃત્યુના વરવા દુઃખને ભૂલીને કીધું, હે માં, રામને વન માગતી વખતે તારી જીભના ટુકડા કા ન થયા? રામ વનમાં જશે તો હું કયા સુખે સુખી થઈશ? આ સ્વપ્નમાં પણ તને વિચાર ન આવ્યો માં? ત્યાં તો બની થઈને મંથરા સુંદર આભૂષણ અંગીકાર કરીને આવી. શત્રુઘ્નલાલજી મહારાજે યથોચિત દંડ આપ્યો. ભરત શત્રુઘ્ન બંને ભાઈઓ ત્યાંથી માં યશોદા કઈ ભવનમાંથી નીકળે છે, કૌશલ્યા માના ભવનમાં ગયા. માં કૌશલ્યા બંને દીકરાઓને ગોદમાં બેસાડી રડી રહ્યા છે. હે માં, સ્વપ્નમાં પણ મને ખબર હોય કે મારો રામ રાજા ન બને, વનમાં જાય તો ગૌ હત્યાનું પાપ મને લાગે, બ્રહ્મ હત્યાનું પાપ મને લાગે, સગર્ભા સ્ત્રી હત્યાનું પાપ મને લાગે. પરમ પવિત્ર વેદ માર્ગને પડતો મૂકીને જે વામ માર્ગી થાય અને અધોગતિએ જાય, અધોગતિના જે દુઃખ સહન કરે એ દુઃખ હું સહન કરું. જો સ્વપ્નમાં પણ મને આવી કલ્પના હોય કે મારો રામ છે એ રાજા ન બને, વનમાં જાય, દીકરા, તો રઘુવંશનો ભણી છે, સ્વયં પ્રકાશિત છે, રઘુવંશનો દીવો છે. ચિંતા કરીશમાં બાપ, સંતવના આપી. આ બધી વાતો તો થઈ રહેશે, પણ તમ જેવા પુત્રો હોવા છતાંય આ 6 દાડાથી તારા પિતાના મૃતદેહને તેલ ભરેલી નૌકામાં રાખવામાં આવ્યું છે. એની અંત્યેષ્ટિ ક્રિયા કરો. પંચમહાભૂતના દેહને પંચમહાભૂતમાં વિલીન કર્યો. જળ તત્વ જળમાં, અગ્નિ તત્વ અગ્નિમાં, વાયુ તત્વ વાયુમાં, આકાશ તત્વ આકાશમાં, આમ પંચમહાભૂતમાં વિલીન. અને હવે પંચમહાભૂતને પંચમહાભૂતમાં વિલીન કરી પહેલી વહેલી સભા અવધપતિ વિનાનું રિક્ત સ્થાન જોતા રડી પડ્યા છે. કૌશલ્યામાએ કીધું, હે વશિષ્ઠ બાપજી, મારો રામ રાજી રે, ભરતને ગાદી આપો. ભરતજી મહારાજ રાજ્ય સ્વીકારવાની ના પાડી બહુ રડી રહ્યા છે. એને સાંત્વના આપતા વશિષ્ઠ બાપજી બોલ્યા છે, સુનહું ભરત ભાવી પ્રબલ, દિલખી કહેવું મુનિનાથ, અનિલાભ જીવન મરણ, જસ અપજસ વિદ્યાત, જસ અપજસ વિદ્યાત. સુનહું ભરત ભાવી પ્રબલ, અને દિલખી કહેવું મુનિનાથ, અનિલાભ જીવન મરણ, જસ અપજસ વિદ્યાત. પરમાત્મા યાર બ્રહ્માંડ રચ્યું ને બધું જ માણસને હોવ્યું, પણ 6 વસ્તુ વિધાતાએ પોતાની પાસે રાખી છે. કોને લાભ આપવો, કોને ગેરલાભ આપવો, કોને જશ આપવો, કોને અપયશ આપવો, કોને જન્મ આપવો, કોને મારવો, આ 6 વસ્તુ વિધાતાએ પોતાના હાથમાં રાખી છે. એની સાંત્વના આપતા, એને શાંત કરતા. રામને મળવા માટેની પોતાની ભાવના પ્રદર્શિત કરી બધાએ રાજીપો બતાવ્યો. ભરત મહારાજ મોટું સૈન્ય લઈ જન સમુદાયને સાથે લઈને રામને મળવા માટે પહેલું શૃંગવેરપુરની અંદર પધાર્યા.
શૃંગવેરપુરના મહારાજા નિષાદરાજની સાથે મિત્રતા બાંધી આગળ ભારદ્વાજ ઋષિની સ્તુતિ પૂજા કરી ગંગાના કાંઠેથી સામે કાંઠે ચિત્રકૂટમાં આવીને ભગવાન રામ અને ભરતનું દિવ્ય મિલન. બોલીએ રામચંદ્ર ભગવાન. રામ ભરતને મળ્યા પછી મહારાજ અવધેશના દુઃખના સમાચાર મળ્યા. આજે નિર્જલા ઉપવાસ કરી શોક વ્યક્ત કર્યો. જે રાજ્યાભિષેકની સામગ્રીથી બાજુમાં ભરત કોપ હતો એમાં પધરામણી કરી અને રામ લક્ષ્મણ બંને ભાઈઓ વનની વાટ ભરતને આશ્વાસન આપી 14 વર્ષ પછી આવીશ વિદાય કર્યો. પોતાના અવલંબન રૂપે પાદુકા આપી છે. રામ પાદુકાને માથે ચડાવી આવ્યા અયોધ્યામાં. 14 વર્ષ સુધી ચાખડીએ રાજ્ય કર્યા. લ્યો, ચાખડીએ રાજ્ય કર્યા 14 વર્ષ સુધી. અયોધ્યાની રાજગાદી ઉપર રામની ચાખડી મૂકી નંદીગ્રામ નામના તપોવનમાં વલકલ વસ્ત્ર અંગીકાર કરી તપસ્વીઓની જેવું જીવન જીવતા ભરતલાલજી મહારાજ જીવન વ્યતીત કરે. શુકાચાર્ય મહારાજ પરીક્ષિત રાજાને કહે, રાજન ત્યાર પછી ભગવાન રામ શરભંગ મુનિના તપોવનમાં આવ્યા. શરભંગ મુનિને મુક્તિ આપી સુરક્ષણ મુનિના તપોવનમાં આવ્યા. ત્યાંથી અત્રિ અનસૂયાના તપોવનમાં આવ્યા. પાત્રિત ધર્મની સરાહના કરી સીતાને નારી ધર્મનો દિવ્ય ઉપદેશ આપીને ભગવાન અગત્ય બાપજીના તપોવનમાં આવ્યા. અગત્ય બાપજીના તપોવનમાંથી આગળ વાલ્મીકી ઋષિના તપોવનમાં, ત્યાંથી પંચવટીમાં આવ્યા. ગોદાવરી ગંગાના કિનારા ઉપર ગોદાવરીમાં સ્નાન કરી પિતરોનું તર્પણ કરી પંચવટીમાં જટાયુની સાથે મિત્રતા બાંધી. જટાયુની સાથે મુલાકાત કરીને ભગવાન પધાર્યા છે. જટાયુની સાથે મુલાકાત કરીને ભગવાન પંચવટીમાં પધાર્યા છે. પછી તો કાયમનો નિયમ છે, પંચવટીમાં કંદમૂળ ફળ લેવા માટે થઈને લખન જાય, પુષ્પ લઈ આવે, પુષ્પની માળા ભગવાનને સમર્પણ કરે, ફળ ફૂલ છે એમાં સીતા મૈયાને અર્પણ કરે. પણ ભગવાન રામ કે હવેનો જે કાળ છે ને એ રાક્ષસોની સામે થવાનો કાળ છે. એટલે એ લક્ષ્મણ તમે બાણ સંવારો, હું ફૂલ લઈ આવું. એ ફૂલ લેવા ભગવાન ગયા. લખન બાણ સંવારી રહ્યા છે. ત્યાં એક પોપટ ઉડતો ઉડતો આવ્યો અને લક્ષ્મણને પૂછે છે, પુષ્પં દ્રષ્ટવા ફલં દ્રષ્ટવા દ્રષ્ટવા સ્ત્રીણાં યૌવનં ત્રીણી રૂપાણી દ્રષ્ટેવ કશ્યનો ચલતે મન. એ લખન તે ફળ જોયા, ફૂલ જોયા, સંગાતમાં આવી યુવાન સુંદર સ્ત્રી જોઈ અને છતાંય તારું મન વિચલિત કેમ થતું નથી? એટલે લક્ષ્મણલાલજી જવાબ આપે, પિતા યસ્ય શુચિર્ભૂતો માતા યસ્ય પતિવ્રતા ઉભભ્યામેવ સંભૂતો તસ્ય નો ચલતે મન. જેની માં પતિવ્રતા સુમિત્રા છે, જેનો બાપ પવિત્રમાં પવિત્ર દશરથ, એનો પુત્ર મારું મન કોઈ દિવસ વિચલિત થાય? ત્યાં તો પેલો પોપટ બીજો પ્રશ્ન પૂછે, અગ્નિકુંડ સમાનારી ઘૃત કુંભ સમપમાન પાર્શ્વે સ્થિતા સુંદરી ચેત કશ્યનો ચલતે મન. સ્ત્રી છે અગ્નિનો કુંડ છે ને પુરુષ છે ઘીનો ઘડો. અગ્નિના કુંડની સમીપમાં ઘીનો ઘડો આવે એટલે ઘી ઓગળ્યા વિનાનું રહે જ નહીં. અને આ તારું મન વિચલિત કેમ નથી? ત્યાં તો લક્ષ્મણ થોડાક ચીડાઈ જાય છે, ક્રોધિત થઈને જવાબ આપે છે, મનોધાવત્યાવત્તાવત મદોન્મદ ગજેન્દ્રવત જ્ઞાનાંકોશમા બુદ્ધિ તસ્ય નો ચલતે મન. મન છે ને તો તોફાની હાથી જેવું છે, ગમે ત્યાં જઈને ઊભું રહી જાય. પણ તોફાની હાથીને વશ કરવા માટે 1.5 વેતનું અંકુશ કાપી એમ મારા બુદ્ધિરૂપી જ્ઞાનાંકોશ એ મને બતાવે કે તું ઇક્ષ્વાકુ વંશનો રાજવી છો. તારું મન કોઈ દી કુપંથમાં જાય કે? ત્યાં તો સારંગપાણી રઘુનંદન રામ પ્રગટ થયા અને આશીર્વાદ આપતા બોલ્યા, હે લક્ષ્મણ મહાપ્રજ્ઞા સુમિત્રસ્યાય નંદન ઇક્ષ્વાકો કુલોત્પન્નમ બ્રહ્મચારી નમો નમઃ
બ્રહ્મચારી નમો નમ. હે લક્ષ્મણ, હે મહાપ્રાજ્ઞ, હે સુમિત્રા નંદન, હે બ્રહ્મચારી, ધન્યવાદ, સાધુવાદ, તને મારા નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર. પછી તો શૂર્પણખા આવી. શૂર્પણખાને નિમિત્ત બનાવીને ખરદૂષણથી શિરાનો સંહાર કર્યો. શૂર્પણખા રાવણ પાસે આવી. રાવણે મારીચને નિમિત્ત બનાવી સીતાનું હરણ કર્યું. રસ્તામાં જટાયુનો ઉદ્ધાર કર્યો. ભગવાન રામ બલોપાત કરતા કરતા આગળ વિરાટ અને કબંધ નામના દૈત્યોને મારી પંપા સરોવરમાં આવ્યા છે. ત્યાં નારદજીની સાથે મુલાકાત થઈ. નારદજીની સાથે મુલાકાત કરીને પરમાત્મા ત્યાંથી આગળ મતંગ શિષ્ય શબરી મૈયા પાસે આવ્યા. શબરી મૈયાની નવધા ભક્તિથી સ્તુતિ કરી અને હનુમાનજી, અંગદ, સુગ્રીવ ને નલ લીલા 5 વાનરો જે ઋષિમુખ પર્વત પર વિરાજતા હતા ત્યાં આવ્યા. હનુમાનજી મહારાજ પહેલા વહેલા ભાગવતી કથામાં ભગવાન રામને મળ્યા. બોલી હનુમાનજી મહારાજ કી. ભગવાન રામ સમદુખિયા છે. સુગ્રીવને પરમાત્મા રામ સમદુખિયા છે. સુગ્રીવની સ્ત્રીને વાલી હરણ કરી ગયો છે. રામની સ્ત્રીને અસુર રાવણ હરી ગયો છે. સમદુખિયાની મિત્રતા થઈ. સુગ્રીવના દુઃખને દૂર કરવા પરમાત્માએ વાલી નિગ્રહ કર્યો અને વાલીનો નિગ્રહ કરી 4 મહિના ચોમાસાના પર્વતશર પર વ્યતીત થયા. 18 પદ્મ વાનરોના યુદ્ધ સમુદાયને લઈ 4 દિશામાં 4 ટુકડીઓ રવાના કરી હનુમાનજી અંગદ નલ નીલવાળી ટુકડી સીતાજીની શોધ કરી પાછી આવી. હનુમાનજી મહારાજે સુંદરકાંડ દ્વારા સુંદર વૃતાંત વર્ણવ્યું અને ત્યાર પછી 18 પદ્મ વાનરના યુદ્ધને લઈ ધનુષકોટી નામની તીર્થ ક્ષેત્રમાં આવ્યા. ત્યાં આવીને ભગવાન રામેશ્વરની સ્થાપના કરી. બોલીએ રામેશ્વર મહાદેવ કી જય. રામેશ્વર મહાદેવની સ્થાપના કરીને ત્યાર પછી હવે આગળ 5 દિવસમાં વિશ્વકર્માના માનસ પુત્રો નલ નીલને નિમિત્ત બનાવી સમુદ્ર ઉપર પુલ બાંધીને સામે કિનારે 18 પદ્મ વાનરના યુદ્ધ સમુદાય સાથે ભગવાન પહોંચ્યા. 10 દિવસની રાવણની આસુરી સત્તાનો અંત આણી અને ભગવાને રામ રાજ્યની સ્થાપના કરી. બહુરી રામ અભિષેક પ્રસંગા. શ્રી રામ જય રામ જય રામ. બહુરી રામ અભિષેક પ્રસંગા. શ્રી રામ જય રામ જય જય રામ. બહુરી રામ અભિષેક પ્રસંગા. શ્રી રામ જય રામ જય જય રામ. આધો રામ તપોવનાધિગમનમ હતવા મૃગા કંચનમ વેજે હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલે નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણહનનમ એતत् શ્રી રામાયણમ. રામો રાજમણી સદા વિજયતે રામમ રમેશમ ભજે રામેણાવિહતા નિશાચર ચમો રામાય તસ્मै નમઃ. રામાન્નાસ્તિ પરાયણમ પરતરમ રામસ્ય દાસોऽસ્મ્યહમ. રામે ચિત્તલયઃ સદા ભવતુ મે. ઓ રામ મામુદ્ધર, ભો રામ મામુદ્ધર. ભગવાન રામનો રાજ્યાભિષેક થયો. રામને ત્યાં કુશ થયા. લવકુશ નામના 2 પુત્ર છે. એમાં કુશને રાજગાદી આપી. કુશને ત્યાં નિષિદ્ધ થયા. નિષિદ્ધને ત્યાં મરુત થયા. મરુતને ત્યાં બૃહદબલ થયા. બૃહદબલને ત્યાં સુમિત્ર થયા. સુમિત્રને ત્યાં જયસેન થયા. જયસેનને ત્યાં વિરજ થયા. વિરજમ વંશ વિસ્તરશે
આ પ્રમાણે મહારાજ રામનો વંશ વિસ્તારને પામ્યો. સૂર્યવંશની કથા બતાવીને હવે ચંદ્રવંશની કથાનો પ્રારંભ. જે પાવન વંશમાં ભગવાન શ્રી હરિનારાયણ પધારવાના છે તે પાવન વંશની કથા બતાવી. નારાયણની નાભિ કમળમાં બ્રહ્માજી પધાર્યા. બ્રહ્માજીના મનમાંથી મરીચી, મરીચીને ત્યાં ત્રિ, અત્રિને ત્યાં ચંદ્ર, ચંદ્રને ત્યાં બુધ, બુધને ત્યાં યાતિ, યાતિના વંશમાં યદુ, તુર્વસુ, પુરુ, કુરુ અને અનુ નામના 5 પુત્રો થયા. એ વંશમાં નહુષ, રંતે દેવાદી રાજાઓ થયા. આ પાવન ચંદ્ર વંશની કથા કહી વ્યાસદાદાએ શ્રીમદ ભાગવતના 9મા સ્કંદને વિરામ આપ્યો. તે શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસક્યામ અષ્ટાદશસહસ્રામ પારમહંસ્યામ સંહિતાયામ સમાપ્તોયમ 9મ સ્કંદઃ. શ્રી ગોવર્ધનનાથ કી કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા પૂજાનાવા. ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યોત્સવની કથા બતાવી છે. કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ બરોબર 15 મિનિટ પછી આપણે કરવાનો છે. 5 વાગ્યા છે. બરોબર 5નું ટાણું થયું છે. 5:15 15 મિનિટ પછી કૃષ્ણ જન્મ નંદ મહોત્સવનો આપણે ઉત્સવ ઉજવવાનો છે. એ પહેલા 15 મિનિટની કથા છે. એ કથા જોવાનો પ્રયત્ન કરીએ. નંદ મહોત્સવ વખતે આપણે રાસ લઈશું. નંદ મહોત્સવ પૂરો થાય ત્યાર પછી પાછો આપણે એક રાસ ગરબો લઈશું. ગિરી બાપુ તો છે જ, પણ સાથે સાથે અમારા નારિયેથી વિનોદભાઈ પણ પધાર્યા છે. બહુ સારા આર્ટિસ્ટ છે અને રાસ ગરબા લેવડાવવામાં નિષ્ણાત છે. તો એનો પણ આપણે ધર્મ લાભ લઈશું. કૃષ્ણ જન્મ આનંદ પ્રસંગે સ્તુ. ઓમ નમો મૂલ પ્રકૃતયે અજિતાય મહાત્મને અનાશ્રયાય દેવાય નિસ્પૃહાય નમો. દશમ સ્કંદના પ્રારંભમાં સુખદેવજીએ પરીક્ષિત રાજાને કીધું કે હે રાજન, આ તું 4 દિવસથી બેઠો છે, કથા સાંભળે છે એક ધારો. આ 4થા દિવસની સાંજ પડવા આવી. આ 4 દિવસમાં તે નથી જલપાન કર્યું, નથી અન્ન ભક્ષણ કર્યું, નથી કંદમૂળ ફળનો આહાર કર્યો, નથી પલાહાર કર્યું, નથી ભોજન કર્યો. તો એક કામ કર, તું થોડુંક જલપાન કરી લે, 2 ઘડી વિશ્રાંતિ લઈ લે. સુખદેવજી મહારાજને નમસ્કાર કરીને પરીક્ષિતજી કે મહારાજ, આપ જે કથા કહી રહ્યા છો ને એનાથી જ મારા હૃદયને તૃપ્તિ મળી રહી છે. કથાથી મારા હૃદયને શાતા મળી રહી છે. આપ કથા જ કહો. કથા ગંગામાં મને નિમજ્જન કરાવો. મારે બીજું કોઈ કરતા કોઈ અપેક્ષા નથી, કોઈ કરતા કોઈ આકાંક્ષા નથી. આપ મને કથા શ્રવણ જ કરાવો. આખા વિશ્વને જીતવા વાળો પરમાત્મા પોતે મથુરાની જેલમાં કેમ જન્મ્યો, મને એ કથા કહો. આખી દુનિયાને ભવબંધનમાંથી મુક્તિ અપાવવા વાળો એ વિશ્વ નિયંતા પરમાત્મા પોતે મથુરાની જેલમાં કેમ જન્મ્યો? જન્મ્યો તો જન્મ્યો મથુરાની જેલમાં, સીધો રાતોરાત ગોકુળમાં પહોંચ્યો. 11 વર્ષ અને 52 દિવસ સુધી વ્રજમાં રહ્યો. 11 વર્ષ અને 52 દિવસ સુધી વ્રજ 84 માર્યો. 12 વર્ષ સુધી મથુરામાં રહ્યો અને 100 વર્ષ દ્વારિકામાં રહ્યો. અને એણે જે ચરિત્રો કર્યા
એણે જે જે લીલાઓ કરી, આ બધા ચરિત્રો, આ લીલા કથા એ સાંભળવામાં મારું મન છે. મને એ બધી કથા સંભળાવો. હે દુનિયાના દુઃખને હરનારા તો પોતે દુઃખી કેમ થયા.